ફર્સ્ટ ઓફ ઓલ ગુડ મોર્નિંગ એવરીબડી. આપણે સેમ 5 ટીવાય બીએસસી નું સિમેટ્રી યુનિટ નંબર 1 સિમેટ્રી જોતા હતા. એમાં કાલે આપણે ડિસ્કસ કર્યું હતું પોઈન્ટ ગ્રુપ એટલે કે બિંદુ સમૂહ નક્કી કરવા માટેના રૂલ હતા. હવે એ રૂલ મેં ફટાફટ બોલી જાઉં. જો રેખીય અણુ હોય, જો અણુ રેખીય હોય અને સિગ્મા એચ અને આઈ બે સિમેટ્રી એલિમેન્ટ હાજર હોય તો એનો બિંદુ સમૂહ પોઈન્ટ ગ્રુપ થશે. આ ભાઈનું ડી ઇન્ફિનિટિવ એચ દેખાય છે. આ પોઈન્ટ ગ્રુપ ડિસ્કસ કરીને આપણે ડાયરેક્ટલી એક્ઝામ્પલ સોલ્વ કરીશું, બરાબર છે. તો આનું એલિમેન્ટ થશે ડી ઇન્ફિનિટિવ એચ. ત્યાર પછી જો અણુ રેખીય હોય અને જો સિગ્મા એચ ગેરહાજર તો એનું પોઈન્ટ ગ્રુપ થશે સી ઇન્ફિનિટિવ એચ, બરાબર. ત્યાર પછી બીજો રૂલ હતો. બીજો રૂલ આપણો ભાઈનો કહેતો હતો એવું રૂલ કે જો C2 કરતા ઊંચા ભ્રમણવાળી અક્ષીસો હાજર હોય, કેવી C2 કરતા ઊંચા ભ્રમણવાળી અક્ષીસ હાજર હોય અને અણુનો આકાર સમચતુષ્ફલકીય એટલે કે ટેટ્રાહેડ્રલ હોય અને 4C3 અક્ષીસ હાજર હોય તો એ ભાઈનું પોઈન્ટ ગ્રુપ થશે TD. અરે લખેલું છે એકદમ પરફેક્ટલી. ત્યાર પછી જો અણુનો આકાર અષ્ટફલકીય હોય અને 3 C4 અક્ષીસ કેટલી 3 હાજર હોય તો ઓક્ટાહેડ્રલ એનું પોઈન્ટ ગ્રુપ થશે OH. ત્યાર પછી ત્રીજો રૂલ હતો. ત્રીજો રૂલ એવો કહેતો હતો કે અણુમાં Cn બરાબર C1 હોય એટલે કે અક્ષીસ કઈ હોય C1 હોય અને જો સિગ્મા પ્લેન હાજર તો એનું પોઈન્ટ ગ્રુપ થશે CS લખેલું છે. ત્યાર પછી જો Cn બરાબર C1 હોય અને I હાજર હોય, ખાલી I માત્ર I વર્ડિંગ યુઝ કર્યું છે માત્ર એટલે કે I પોઈન્ટ ઓફ ઇન્વર્ઝન હાજર હોય તો એનું પોઈન્ટ ગ્રુપ થશે એટલે કે બિંદુ સમૂહ થશે CI અને કશું પણ એટલે કે સિગ્મા પણ હાજર ના હોય અને I પણ હાજર ના હોય તો એનું પોઈન્ટ ગ્રુપ થશે C1, બરાબર છે. હવે એના પછી જો મુખ્ય ભ્રમણ અક્ષ Cn હોય, હવે એમાં બે કન્ડિશન છે કે મુખ્ય ભ્રમણ અક્ષ Cn ને લંબ C2 અક્ષીસ હોય એટલે કે જેટલો ક્રમ એટલી C2 અક્ષીસ હાજર તો એને D વડે દર્શાવાય, લખેલું છે D. અને જો લંબ ન હોય તો C વડે. જો ભાઈમાં સિગ્મા H હાજર હોય એટલે કે લંબ અક્ષીસ હોય અને સિગ્મા H પ્લેન હાજર હોય તો એમાં DNH પોઈન્ટ ગ્રુપ થશે. અને જો સિગ્મા H નથી પરંતુ સિગ્મા D પ્લેન છે તો D and D પોઈન્ટ ગ્રુપ થશે. અને કશું પણ હાજર ના હોય એટલે કે સિગ્મા પ્લેન જ ના હોય તો એનું પોઈન્ટ ગ્રુપ થશે DN, બરાબર છે. ત્યાર પછી આ Cn લંબ NC2 એટલે કે Cn અક્ષીસ ને લંબ C2 અક્ષીસો નથી તો એમાં 3 કન્ડિશન. જો સિગ્મા H પ્લેન હાજર હોય તો CNH. જો સિગ્મા VH હાજર ના હોય પરંતુ સિગ્મા H હાજર ના હોય પરંતુ સિગ્મા V હાજર તો CNV પોઈન્ટ ગ્રુપ. જો સિગ્મા નથી તો CN પોઈન્ટ ગ્રુપ. હવે આપણે એક્ઝામ્પલ લઈશું તો ખબર પડશે. તો આપણે સિમ્પલ એક્ઝામ્પલ પહેલો લઈશું કે બિંદુ સમૂહ નક્કી કરવાની રીત છે. એમાં પહેલો એક્ઝામ્પલ આપણે ડિસ્કસ કરીએ. આ બધું પૂછું છું તો પહેલો એક્ઝામ્પલ એવો છે. હવે વસ્તુ એવી છે કે આગળના લેક્ચર આપણા ના જોયા તો પરફેક્ટલી જોઈ લેજો, આપણા પ્લેલિસ્ટમાં આપેલા છે. અને બને ત્યાં સુધી વધારે બધાને ફોરવર્ડ કરતા રહેજો કે બધાને જોઈને શીખે. અને આપણી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો, આટલું કામ કરજો, બરાબર છે. તો આપણે પહેલો મોલેક્યુલ જોઈશું BCl3. પહેલો જ મોલેક્યુલ જેનું પોઈન્ટ ગ્રુપ નક્કી કરવાનું છે. બિંદુ સમૂહ નક્કી કરવાની રીત એના માટેની એ હતા તો નક્કી કરો. શું આવશે? નક્કી કરો. હવે પહેલું એક્ઝામ્પલ છે BCl3. હવે BCl3 નો આકાર કેવો છે તે BCl Cl Cl. આ ભાઈનો આકાર સમતલીય છે એટલે કે બોરોન ક્લોરીન એટલે કે પહેલા લેક્ચરમાં મેં BCl3 નું ઉદાહરણ લીધું હતું, યાદ હોય તો આમાં મુખ્ય ભ્રમણ અક્ષ Cn બરાબર આમ થશે લંબ
કેમ કે એનું નંબરિંગ કરું 1 2 and 3 તો લંબ અક્ષિસ પસાર કરવાની અને આને રોટેશન આપવાનું કેટલા ડિગ્રીનો 120 કેમ કે એંગલ 120 નો છે તો મુખ્ય ભ્રમણાક્ષ લંબ હશે તો મેં લંબ અક્ષિસને આ રીતે ડોટેડ લાઈન થી દર્શાવું છું Cn બરાબર C3 કેમ કે 120 નું રોટેશન તો 120 ના રોટેશન એટલે કે 3 રોટેશન થશે 3 રોટેશન ને અંતે તદેવ સ્થિતિ મળશે કેવી 3 રોટેશન થયા બાદ આ ભાઈમાં તદેવ સ્થિતિ મળે 3 રોટેશન એટલે કે રોટેશન 120 ડિગ્રી નું હશે તો Cn બરાબર C3 આપણે નક્કી કરી ત્યાર પછી જોવાનું પ્લેન સિગ્મા પ્લેન હવે સિગ્મા પ્લેન કેવા તે મુખ્ય પહેલું છે હોરિઝોન્ટલ પ્લેન ને ડેફિનેશન એવું હતું કે મુખ્ય ભ્રમણાક્ષને લંબ એવું પ્લેન પસાર કરવાનું હવે મુખ્ય ભ્રમણાક્ષને લંબ એવું પ્લેન મેં રેડ પેનથી કરું છું આ પ્લેન જે છે તે થશે સિગ્મા એચ પ્લેન કયું પ્લેન સિગ્મા એચ પ્લેન બરાબર આ થયું શું થયું આપણી જોડે Cn એક Cn બરાબર C3 છે હાજર ત્યાર પછી એ હાજર છે ત્યાર પછી બીજી વસ્તુ આપણે જોવાની બીજી વસ્તુ કઈ જોવાની તે C2 અક્ષિસ દર્શાવું મેં C2 અક્ષિસ થશે કેવી તે તો 180 નું રોટેશન પહેલું આ એક આ સમતલી એટલે કે B અને Cl માંથી પસાર થતી દેખાશે પરફેક્ટ દેખાય અંદર જો તો ગ્રીન કલર છે દેખાય ઓછો દેખાશે એટલે કહું આ એક C2 અક્ષિસ પછી બીજી C2 અક્ષિસ આ રીતની હશે નથી દેખાતી આ બીજી C2 અક્ષિસ ત્યાર પછી ત્રીજી C2 અક્ષિસ એટલે કે આમ હશે આ B અને C આ બોર્ડના સમતલમાં છે આ ભાઈ તો આ ત્રીજી C2 અક્ષિસ તો C2 અક્ષિસ કેવી છે 3 C2 અક્ષિસ હાજર ત્યાર પછી આગળ બીજી વસ્તુ જોવાનું છે કે મુખ્ય ભ્રમણ અક્ષને સમાવતું એવું બહાર જાઓ એવું બહારનું બંધ કરી દે અવાજ ના કરશો તો હવે ત્રીજી વસ્તુ હવે આપણે એક અહીંયા મેં એલિમેન્ટ લખતો જાઉં છું અહીંયા દેખાશે એલિમેન્ટ એક C3 અક્ષિસ હાજર પછી 3 C2 અક્ષિસ હાજર કેટલી 3 ત્યાર પછી સિગ્મા H પ્લેન પણ ના દેખાતું દેખાય છે સિગ્મા H પ્લેન હાજર ત્યાર પછી જોવાનું છે સિગ્મા V પ્લેન દર્શાવું બ્લેક કલર થી દર્શાવું તો આ જે છે C2 અક્ષિસ એટલે કે અહીંયા મુખ્ય ભ્રમણ અક્ષને સમાવતું એવું પ્લેન એટલે કે આમ લંબ અક્ષિસ છે તો એક સિગ્મા V આમ પસાર થશે એટલે કે આ રીતની હશે એક સિગ્મા V પ્લેન આમ હશે તો થશે કેવું આ Cl અને બોરોનના બે ભાગ કરશે આ Cl નું પ્રતિબિંબ આ Cl એક સિગ્મા V તો મેં બ્લેક પેન થી દર્શાવું છું બ્લેક પેન થી તો આ એક સિગ્મા V જે C2 છે તે સિગ્મા V થશે પછી આ સિગ્મા V1 નંબરિંગ કરું છું કેમ કે ખબર પડે બીજી સિગ્મા V એટલે કે આ B અને Cl ના પોર્શન કરશે આ Cl અને આ Cl નું પ્રતિબિંબ થશે તો આ બીજી સિગ્મા V આ દર્શાવું તે સિગ્મા V1 આ થશે સિગ્મા V2 ત્યાર પછી ત્રીજું એટલે કે આમ તો આ ત્રીજું સિગ્મા V પ્લેન તો સિગ્મા V3 તો આપણા જોડે 3 સિગ્મા V પ્લેન હાજર હવે સિગ્મા D પ્લેન હાજર થશે નહીં થાય કેમ કે એકી સંખ્યામાં આપણા જોડે C2 અક્ષિસો છે તો સિગ્મા D પ્લેન હાજર હોય નહીં સિગ્મા D હાજર નથી ત્યાર પછી I પોઈન્ટ ઓફ ઇન્વર્ઝન હાજર હોય તો અહીંયા સેન્ટર પકડું સેન્ટરની સામે આ ક્લોરીનની સામે ક્લોરીન આવશે નહીં આવે આ ક્લોરીનની સામે બીજો ક્લોરીન નહીં આવે એટલે કે I પણ ગેરહાજર
હવે જોવાનું છે આઈ ગેરહાજર. તો આપણા એલિમેન્ટ કયા? મુખ્ય ભ્રમણાક્ષ C2, ગૌણ ભ્રમણાક્ષ જોઈ, સિગ્મા એચ પ્લેન જોયું, સિગ્મા વી પ્લેન, સિગ્મા ડી પ્લેન ગેરહાજર, પછી આઈ ગેરહાજર. હવે બાકી રહ્યું એસએન. એસએન, હવે એસએન નો રૂલ એવો હતો કે જો n બરાબર એકી સંખ્યા, કેવી? એકી સંખ્યા હોય તો આપણે જો Sn બરાબર S3 મળશે, પરંતુ રોટેશનના અંતે Sn બરાબર S3 મળશે. એટલે કે મેં અહીંયા દર્શાવી દઉં, આ મુખ્ય ભ્રમણાક્ષ છે ત્યાં જ દર્શાવવાનું S3. તો S3 6 ના અંતે તદેવ વિધિ મળશે. અને છેલ્લું એલિમેન્ટ E તદેવ સ્થિતિ બધામાં હોય. બરાબર છે. હવે આપણા એલિમેન્ટ બધા શોધી કાઢ્યા. કાલનો રૂલ એવું કહેતો હતો પહેલા કે અણુમાં રહેલા બધા સિમેટ્રી એલિમેન્ટ એટલે કે સમમિતિ તત્વો શોધો, તો શોધાઈ ગયા. હવે રૂલ પ્રમાણે આપણે પહેલો પોઈન્ટ અણુરેખીય નથી, એટલે કે આપણે પોઈન્ટ ગ્રુપ લખવાનું છે. પછી મેં લખું છું અણુરેખીય નથી. અણુરેખીય નથી તો સો ધેટ આપણે લખી શકીએ કે D ઇન્ફિનિટિવ H અને C ઇન્ફિનિટિવ V બિંદુ સમૂહ ગેરહાજર. આવું થશે. આ દર વખતે લખવાનું રહેશે. હવે બીજી વસ્તુ, C2 કરતા ઊંચા ભ્રમણવાળી, ઊંચા ક્રમવાળી અક્ષિસ એક કરતા વધુ હાજર નહીં. અહીંયા એક જ છે, C2 કરતા ઊંચા ભ્રમણવાળી એક છે, એક કરતા વધુ હાજર નથી. એટલે કે લખી શકું કે C2 કરતા ઊંચા ક્રમના ભ્રમણવાળી અક્ષો હાજર નથી. સો ધેટ TD એન્ડ OH બિંદુ સમૂહ શું થશે? ગેરહાજર. આ લખવાનું રહેશે ભાઈ, આ લખશો પછી આ લખવાનું રહેશે. પોઈન્ટ 5 મેં કીધેલું છે કે કાલે પરફેક્ટ લખી નોટ ડાઉન કરી રાખજો, કેમ કે આ દર વખતે લખવાનું આવશે. ત્યાર પછી ત્રીજો પોઈન્ટ હતો Cn બરાબર C1 નથી. સો ધેટ આપણા ત્રણ પોઈન્ટ ગ્રુપ કયા? CS, CI અને C1 ગેરહાજર. બધાને ગેરહાજર બતાવવા. ચોથો પોઈન્ટ હતો. ચોથો પોઈન્ટ કયો હતો? તે એક ચોથો સીધો થતો આવે. આ પહેલો, બીજો, ત્રીજો, ચોથો પોઈન્ટ એવું છે અહીં Cn બરાબર C3 છે અને C3 લંબ 3C2 અક્ષિસ છે. હવે ઓબ્ઝર્વ કરવાનું વસ્તુ એ છે કે મુખ્ય ભ્રમણાક્ષ આમ છે લંબ. હવે એને લંબ 3C2 અક્ષિસ એટલે કે આમ મુખ્ય ભ્રમણાક્ષ, તો એક C2 આમ છે, બીજી C2 આમ છે અને ત્રીજી C2 આમ છે. આમ 3 છે C2, તો લંબ 3C2 છે. તો આપણું પોઈન્ટ ગ્રુપમાં એ સિમ્બોલ જે આવશે તે કયું થશે? D આવશે. કયું આવશે? D. અને નંબર D3. હવે ઓબ્ઝર્વ કરવાનું સિગ્મા H પ્લેન હાજર છે કે નહીં. 3 રૂલ હતા, સિગ્મા H, સિગ્મા D અને સિગ્મા. એટલે કે સિગ્મા પહેલું જોવાનું કયું? સિગ્મા H જ. તો આપણામાં સિગ્મા H હાજર છે, તો C3 હાજર, એને લંબ 3C2 છે અને સિગ્મા H પ્લેન. આ ત્રણ વસ્તુ પરથી ડાયરેક્ટ જ લખી શકાય પોઈન્ટ ગ્રુપ D3H. તો આપેલ ભાઈ જે છે BCl3 નું બિંદુ સમૂહ જે આપેલ અણુનો દેખાય અંદર, આપેલ અણુનું બિંદુ સમૂહ છે. પતિ આટલું જ કરવાનું છે. બરાબર.
3 માર્ક્સનો ક્વેશ્ચન મારા ખ્યાલથી આવશે આ 3 કે 4 માર્ક્સ કોઈ બી હોય તમારું નસીબ બરાબર છે તો આ દરેક બિંદુ સમૂહ નક્કી કરવાની રીત એકદમ બધા સિમેટ્રી એલિમેન્ટ એપ્લાય કરવાના છે એક સિમ્પલ ભાષામાં કહીએ તો અત્યાર સુધીમાં જે બધી મજૂરી કરી એનું એપ્લિકેશન છે અહીંયા તો એ કરશો તો પરફેક્ટલી ખબર પડી જશે હવે બીજો મોલેક્યુલ જોઈ લઈએ એક મિનિટ કેટલી રહી 15 થવા દે આજે તો વધારે મિનિટ થશે તો વાંધો નહીં ભૂસું જો નોટ ડાઉન કરી લેજો સ્ક્રીનશોટ લઈને નોટ ડાઉન કરી લેજો લખેલું હોય એમાં સ્ક્રીનશોટ લઈને નોટ ડાઉન કરતા રહેજો બીજો મોલેક્યુલ સેમ લઈએ આના જેવો જ બોરિક એસિડ લો કે બીજો લો બોરિક એસિડ જ લઈએ ને કે એનાથી સિમ્પલ ના બોરિક એસિડ લઈએ ટફ મોલેક્યુલ પછી લઈશું શાંતિથી એકદમ બીજો મોલેક્યુલ બોરિક એસિડ હમણાં નથી લેવો પછી લઈએ બોરિક એસિડ કેમ કે હરખું થઈ જશે બધું H2O લઈએ બિંદુ સમૂહ નક્કી કરો કોણ આપણો ભાઈ એક્ઝામ્પલ H2O હવે કોઈ પણ કોણીય અણુ હોય કોણીય તો આ વાઇન ગ્રુપ લાગુ પડશે બરાબર છે કોણીય અણુ કયા કોણીય આવે એ પછી ડિસ્કસ કરીશું તો કોણીય અણુ આપણે લખીએ મેં H2O ઓક્સિજન હાઇડ્રોજન દેખાય છે દેખાશે હવે આ નંબરિંગ કરી દેવા દો વાંધો નહીં કરો તો બી ચાલશે કારણ કે આપણે ખાલી દર્શાવવાનું છે તો મુખ્ય ભ્રમણાક્ષની ડેફિનેશન પ્રમાણે મહત્તમ સંખ્યામાં અભિન્ન બંધારણ મળે એવી મુખ્ય ભ્રમણાક્ષ નક્કી કરવાની છે તો મુખ્ય ભ્રમણાક્ષ આ રીતના નક્કી થશે મુખ્ય ભ્રમણાક્ષ Cn બરાબર કઈ થશે C2 કઈ આવશે Cn બરાબર C2 આવશે ત્યાર પછી C2 આવી હવે બીજું ગૌણ ભ્રમણાક્ષ આ બીજી મળશે કોઈ C2 મન નથી લાગતું નહીં જ મળવાની તો આ બીજું વિચારવાનું કોઈ કારણ જ છે નહીં ત્યાર પછી સિગ્મા H પ્લેન અહીંયા મેં લખું છું પોઈન્ટ ગ્રુપ બધા અહીંયા લખું છું એક આપણા જોડે C2 મળી બરાબર છે હવે બીજી વસ્તુ સિગ્મા H પ્લેન હાજર મુખ્ય ભ્રમણાક્ષ આ અણુ કોણીય એક જ સમતલમાં છે આમ લંબ સમતલ મુખ્ય ભ્રમણાક્ષને લંબ સમતલ મૂકો બરાબર ઉર્ધ્વ આરસી તલની વાત છે ઉર્ધ્વ આરસી તલની ડેફિનેશન છે મુખ્ય ભ્રમણાક્ષને લંબ આમ મૂકું સમતલ આ રીતનો આ સમતલ આમ મૂકું તો ઓક્સિજનના બે ભાગ થાય અહીંયા મૂકું તો બી પણ આ ઉપર પ્રતિબિંબ મળવાનો એ સમતુલ્ય કે અભિન્ન બંધારણ મળે નહીં તો સિગ્મા H ગેરહાજર ત્યાર પછી આપણે વિચારીએ સિગ્મા V તો સિગ્મા V એટલે કે મુખ્ય ભ્રમણાક્ષને સમાવતું એવું પ્લેન મુખ્ય ભ્રમણાક્ષને સમાવતા એવા બે પ્લેન મળે કઈ રીતના તે દોરું બે એક પ્લેન આ બોર્ડના સમતલ જેવું પ્લેન એટલે કે એ ભાઈ આ પ્લેન છે બરાબર દેખાય આમ પ્લેન પસાર કરું મુખ્ય ભ્રમણાક્ષ ઊભી છે એમાંથી આમ પ્લેન પસાર કરું તો હાઇડ્રોજનના બે ભાગ થાય ઓક્સિજનના બે ભાગ થાય આ હાઇડ્રોજનના બે ભાગ થાય તો એકનું પ્રતિબિંબ મળવાનું છે એટલે કે ઊભું પ્લેન છે બરાબર એક પ્લેન આમ મળશે અને બીજું પ્લેન આમ કઈ રીતનું આ રીતનું આ મુખ્ય ભ્રમણાક્ષને સમાવતું એવું પ્લેન છે એટલે કે આને કહેવાશે સિગ્મા V1 હવે બીજું પ્લેન કેવું આવશે આમ ઓક્સિજનના બે ભાગ કરશે આ હાઇડ્રોજનનું પ્રતિબિંબ આ હાઇડ્રોજન એટલે કે આમ પ્લેન થશે તો બીજું સિગ્મા V પ્લેન કલર બદલી કાઢીએ આપણે બદલવાના જ ને દેખાય છે ગ્રીન પરફેક્ટ દેખાય છે તો આ થશે આપણું બીજું પ્લેન કયું પ્લેન સિગ્મા V પ્લેન તો
આ સિગ્મા V2 તમે લખો અહીંયા આ ભાઈને દર્શાવું બે સિગ્મા V પ્લેન છે કેટલા બે હા બે છે ત્યાર પછી સિગ્મા V આવ્યું હવે સિગ્મા D પ્લેન હોય જ નહીં કેમ રીઝન C2 એક્સિસ જ નહીં કેમ કે બે C2 એક્સિસ ને દુભાગતું એવું પ્લેન તે સિગ્મા D પ્લેન તો છે જ નહીં સિગ્મા D પ્લેન છે નહીં તો આગળ સિગ્મા D નહીં ત્રણ પ્લેન પત્યા C2 પત્યું ગૌણ ભ્રમણ અક્ષ C2B પતી હવે જોવાનું I તો હાજર હોવા નહીં કોઈ સંજોગોમાં આનું કોણીય છે અહીંયા I મૂકો તો આની સામે બીજો હાઇડ્રોજન છે I પણ ગેરહાજર ભાઈના સિમેટ્રી એલિમેન્ટો બહુ ઓછા થયેલા ઓછા થશે વાંધો નહીં તો I પણ નહીં ત્યાર પછી આગળ બે સિગ્મા V પ્લેન C2 તો I પણ નહીં તો SN મુખ્ય ભ્રમણ અક્ષ લંબ પ્લેન મૂકા એવું નહીં સિગ્મા H હાજર નહીં એટલે કે SN પણ નથી તો આપણે ડાયરેક્ટ મૂકવાનું શું તદેવ વિધિ બે વિધિ કરીશું C2 ભ્રમણ અક્ષ તદેવ વિધિ મળવાની તો આટલા જ એલિમેન્ટ થશે ત્રણ જ કેટલા એક CN બરાબર C2 બે સિગ્મા V પ્લેન અને E પછી આપણે આપણી કથા ચાલુ કરી દેવાની કથા એટલે લખવાનું હું છે તે કહી દઉં બધા સિમેટ્રી એલિમેન્ટ શોધી કાઢ્યા જેટલી કન્ડિશનો હતી બધી એપ્લાય કરી તો હવે અહીંયા લખવાનું સાઈડ પર આપણે બીજી વખતે તો અહીંયા લખવાનું પહેલું અણુ રેખીય નથી so that D infinitive H અને C infinitive H બિંદુ સમૂહ ગેરહાજર કેવું થશે D infinitive H અને C infinitive H બિંદુ સમૂહ ગેરહાજર બીજું કે C2 કરતા ઊંચા ભ્રમણવાળી C2 કરતા ઊંચા ભ્રમણવાળી અક્ષિસ હાજર નહીં એકલી C2 હાજર ભ્રમણવાળી ઊંચા ભ્રમણ અથવા ક્રમ લખાય ક્રમ વાળી અક્ષો હાજર નથી તો આપણા બે પોઈન્ટ ગ્રુપ કયા એક TD એન્ડ OH હું લખવાના ગેરહાજર ત્યાર પછી ત્રીજો પોઈન્ટ અહીં એટલે કે અહીંયા CN બરાબર C1 નથી એટલે કે ત્રણ પોઈન્ટ ગ્રુપ આપણે આવે સિગ્મા પ્લેન બેન પછી જોવાનું ના હોય CN બરાબર C1 નહીં હોય તો જ જોવાનું તો CS સિગ્મા પ્લેન વાળું CI અને C1 સો ધેટ અહીંયા આવું લખવાનું સો ધેટ ગેરહાજર હવે છેલ્લો પોઈન્ટ ચોથો પોઈન્ટ શું લખવાનું અહીં મુખ્ય ભ્રમણ અક્ષ CN બરાબર કેટલા છે C2 છે બરાબર અને અંડરલાઈન કરવા જેવી બાબત એવી છે કે C2 લંબ બે C2 નથી એટલે કે આપણું પોઈન્ટ ગ્રુપ લખાશે પોઈન્ટ ગ્રુપમાં C આવશે એનો ક્રમ નંબર C2 બરાબર હવે C2 નથી એટલે કે હોત તો D લખાત લંબ હોત તો D લખાત પણ અહીંયા કયું છે C અને નંબરિંગ કયું છે 2 તો C2 આવશે અને સિગ્મા H કેવું છે ગેરહાજર દેખાય ગેરહાજર અને ગેરહાજર તો જોવાનું શું બે સિગ્મા V હાજર તો સિગ્મા H નથી તો સીધું ફોકસ કરવાનું C2 અને આ V બે સિગ્મા V તો પોઈન્ટ ગ્રુપ થશે આનું C2V એટલે કે આપણા H2O ભાઈનું પોઈન્ટ ગ્રુપ થાય કયું C2V બિંદુ સમૂહ એટલે કે H2O નો બિંદુ સમૂહ કયો થશે C2V આ પત્યો આપણો એક મોલેક્યુલ બીજો ત્રીજો મોલેક્યુલ भी ડિસ્કસ કરી લઈએ
મજા આવે છે કેમ કે એક્ઝામ્પલ જેવું છે આ બધું પૂછતો નહીં કેમ કે આ બધું દર વખતે બતાવવાનું થશે હવે આ વખતે નહીં લખું ફરી ત્રીજો મોલેક્યુલ હવે કોણીય અણુ મેં ડિસ્કસ નથી કરવું આપણે આટલું જ રાખીએ ફરીથી ડિસ્કસ કરીશું આગલા લેક્ચર માટે બી રાખીશું આગળનો એક મોલેક્યુલ જુદો જોઈએ જુદો એટલે મજા આવ્યો છે હા કોણ જોઈએ ઇઝી તમને લઈએ છે એટલે તમે બહુ વિચારતા ના કે આગળના બીજા મોલેક્યુલ કેવા આવે છે ભાઈ લઈએ આપણે એક મોલેક્યુલ બીજો ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ લઈ લો હા નહીં PTCl4 લઈએ એકદમ ફેમસ PTCl4 આ વખતે બ્લુ પેનથી દોરું કેમ કે મેં બ્લેક પેનથી દર્શાવીશ બધું PTCl4 નહીં લેવો મારે નહીં ગમતો આજે આ ભાઈને નથી ગમતો આપણને ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ લઈએ ઝેનોન આવા બધા સિમ્પલ મોલેક્યુલ પૂછાય મોલેક્યુલ કેવો દર્શાવે ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ એક્ઝામ્પલ આપણું બરાબર છે તો ચારે ચાર જગ્યાએ ફ્લોરિન અને ફ્લોરિન આ રીતના જ છે આ ડિફરન્ટ છે ડિફરન્ટ એટલે કે PTCl4 જેવો છે પણ ખરેખરમાં એવું નહીં 1 2 3 અને 4 આ વયનું પોઈન્ટ ગ્રુપ શોધવું છે હવે આપણે જોઈએ આ વયનો આકાર આ ફ્લોરિન છે 4 ગુણા પર 4 ફ્લોરિન અપ સાઈડે સેન્ટરમાં ઝેનોન દેખાય અને અપ સાઈડે ઓક્સિજન તો આ મહિને મુખ્ય ભ્રમણ અક્ષ હવે મુખ્ય ભ્રમણ અક્ષ આ રીતની થશે ઝેનોન અને ઓક્સિજન માંથી આમ છે આ ભાઈ એક આડા સમતલમાં છે બરાબર CN બરાબર આ એંગલ કેટલો 90 નો છે ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ નું ઉદાહરણ પણ લીધું હતું તો મુખ્ય ભ્રમણ અક્ષ કેટલો રોટેશન આવશે 90 નો કે ઉપરથી આમ ફરાઈશ આ રીતનું છે ફરાઈશ તો એંગલ 90 નો આવશે અહીંથી 90 નો એટલે કે મુખ્ય ભ્રમણક CN બરાબર C4 થશે કયો થશે CN બરાબર C4 ત્યાર પછી મુખ્ય ભ્રમણાક્ષ મૂકી હવે જોવાનું છે સિગ્મા H પ્લેન मैं અહીંયા પોઈન્ટ ગ્રુપ દર્શાવ દો જો હા દર્શાય પહેલી મુખ્ય ભ્રમણ અક્ષ CN બરાબર C4 હવે મુખ્ય ભ્રમણ અક્ષ સિગ્મા H પ્લેન ની વાત મુખ્ય ભ્રમણ અક્ષ ને એવું લંબ સમતલ હવે મેં આ મુખ્ય ભ્રમણ અક્ષ ઊભી છે અને આ ચારે ચાર ઝેનોન ને જોડે ટેટ્રાફ્લોરાઇડ છે તો એક સમતલમાં છે તો આ ભાઈ જે છે તો ચાર પોર્શન એટલે કે ચારે ચાર ના ભાગ થાય અને ઝેનોન ના ભાગ થાય પણ ઉપરની સાઈડે ઓક્સિજન છે એનું પ્રતિબિંબ નીચે ઓક્સિજન મળવાનું નથી કેમ કે મુખ્ય ભ્રમણ અક્ષ આમ એને લંબ સમતલ આમ મૂકું તો આ ઝેનોન અને ચારે ચાર ફ્લોરિન ના ભાગ થાય પણ ઉપરના ઓક્સિજન નું પ્રતિબિંબ નીચે મળવાનું નથી તો સિગ્મા H ગેરહાજર ત્યાર પછી સિગ્મા H ગેરહાજર તો હાજર કોણ હશે સિગ્મા V જો મુખ્ય ભ્રમણ અક્ષને સમાવતું એવું પ્લેન મુખ્ય ભ્રમણ અક્ષને સમાવતું એવું પ્લેન તો એવા પ્લેન આપણને મળશે કેટલા તે 4 મળશે આપણને ગ્રીન પેન થી દર્શાવ રેડ થી દર્શાવીએ આપણે એક આ થયું ઓક્સિજન અને ઝેનોન ના અડધા ભાગ આ ફ્લોરિન અને આ ફ્લોરિનના F1 F3 ના અડધા ભાગ કરશે આ ફ્લોરિન અને આ ફ્લોરિન એકબીજાનું પ્રતિબિંબ થશે એટલે કે આ સિગ્મા V1 એવી જ રીતે બીજું આમથી ઉપરથી પસાર થતું હશે ભાઈ આ બીજું સિગ્મા V પ્લેન કયું આ બીજું સિગ્મા V પ્લેન મોલેક્યુલ આવો છે એક જ સેકન્ડ હા આ ભાઈ છે આમ આપણો મોલેક્યુલ આવો છે ઉપર ઓક્સિજન છે આ રેડ ઢક્કન દેખાય ને તેવું હવે આમ જોઈએ ને આમ સોરી દર્શાવવામાં પ્રોબ્લેમ છે
આમ છે તો આમ મેં એક પ્લેન પાસ કર્યું આમ, કેમ કે મુખ્ય ભ્રમણાક્ષ આ ઉપરની સાઈડ છે તો મુખ્ય ભ્રમણાક્ષને સમાવતું એવું પ્લેન અનુના બે ભાગ કરશે અને પ્રતિબિંબ મળશે. હવે બીજી બે કન્ડિશન કેવી થશે ખબર, એક આમ પ્લેન અને એક આમ પ્લેન. તમે દર્શાવું છું, એકદમ ઈઝી વસ્તુ છે. આ ભાઈ દેખાતો નહીં. હા, તો આ એ બીજો સિગ્મા, આ V1 દર્શાવ્યું તો આ V2, આ V3 નંબર એટલા માટે કરું કે પ્લેન ગણાય. ત્યાર પછી આ આડું થયું એવું જ ઊભું, કેમ કે ઉપરથી પસાર થવાના છે આમ. સિગ્મા V4 એટલે કે આપણા જોડે હાજર 4 સિગ્મા V પ્લેન છે. હવે C2 એક્સિસ આવશે. C2 એક્સિસ મને નથી લાગતી એક બી આવે, કેમ કે આમ ઉપર છે મોલેક્યુલ તો 180 નું રોટેશન આપું તો ઓક્સિજન નીચે આવી જાય. C2 તો હાજર નહીં, C2 હાજર નહીં એટલે કે સિગ્મા D પણ નહીં. બરાબર છે, સિગ્મા D પણ નહીં. ત્યાર પછી ત્રીજું પાઇન ગ્રુપ એટલે કે સિગ્મા H પણ ગેરહાજર, સિગ્મા H એ નથી, અહીંયા મેં લખું સિગ્મા H પણ નથી, સિગ્મા D પણ નથી. હવે આપણે જોવાનું છે I પોઈન્ટ ઓફ ઇન્વર્ઝન. I મૂકું તો આનું પ્રતિબિંબ આ, પણ ઓક્સિજનનું પ્રતિબિંબ નીચે નહીં મળે એટલે કે I પણ ગેરહાજર રહેશે. તો બાકી ગયું SN, એટલે SN તો મળવાની જ નહીં, સિગ્મા H પ્લેન જ નહીં, કે મુખ્ય ભ્રમણ અક્ષને લંબ એવું સમતલ. ડેફિનેશન દિમાગમાં રાખજો, લંબ એવું સમતલ. તો સિગ્મા H જ નહીં, મુખ્ય ભ્રમણ અક્ષ આમ છે એને લંબ સમતલ મૂકું તો ઓક્સિજનનું પ્રતિબિંબ મળતું નહીં, તો SN પણ ગેરહાજર. તો બાકી ગયું રહ્યું ઈ તો બધામાં આવે ને આવે જ ભાઈ, પહેલું જ મૂકી દેવાનું ઈ છે. તો આ ભાઈનું પોઈન્ટ ગ્રુપ ડાયરેક્ટલી લખવું હોય તમે લખી શકો. મુખ્ય ભ્રમણાક્ષ CN બરાબર C4 છે અને 4 C2 એક્સિસ નહીં એટલે કે આપણે C લખાશે, નંબર કયો છે 4, સિગ્મા H ગેરહાજર, તો આનો પોઈન્ટ ગ્રુપ થશે C4. બાકી રાખું છું. બરાબર. હવે આપણે પાછું આપણી કથામાં આવી જવાનું. કથામાં એટલે કે જે પોઈન્ટ છે તે લખવા માંડે. અનુરેખીય નથી, અનુરેખીય નથી એટલે કે આ બે કેવા ગેરહાજર. ત્યાર પછી C2 કરતા ઊંચા ભ્રમણવાળી એક્સિસ હાજર નથી, તો આ બંને પણ ગેરહાજર. પરફેક્ટ જ છે. અહીં CN બરાબર કેટલા છે, C1 નથી, CN બરાબર કેટલા છે C4 છે, તો CS CI અને C1 ગેરહાજર. ત્યાર પછી અહીં મુખ્ય ભ્રમણાક્ષ CN બરાબર કેટલા છે C4 છે અને C4 લંબ 4C2 નથી, એટલે કે C4 ને 4 C4 એક્સિસ તો આપણને લંબ 4C2 હોવી જોઈએ, પણ C2 તો છે નહીં. અને સિગ્મા H ગેરહાજર, સિગ્મા H પણ ગેરહાજર અને હાજર ગેરહાજર અને કેટલી સિગ્મા વી પ્લેન છે 4 સિગ્મા વી પ્લેન છે, તો વી હાજર. આપણો નંબર કયો હતો અહીંયા લંબ નથી, CN4C2 નથી એટલે કે C જ લખાય. ક્રમ કયો છે 4 છે, CN બરાબર C4 છે અને સિગ્મા H ગેરહાજર, તો હું જોવાનું વી પ્લેન હાજર છે તો C4V પોઈન્ટ ગ્રુપ થશે. આ ભાઈનું પોઈન્ટ ગ્રુપ થશે C4V. કયું C4V? ખબર પડે એટલે ખબર પડે, એકદમ સિમ્પલ વસ્તુ હતી, પતી ગઈ. હજુ એક મોલેક્યુલ ડિસ્કસ કરી લઈએ. કેટલી મિનિટ છે? 25 33. વાંધો નહીં આજે ચલાવીએ, કેમ કે મને ઈચ્છા વધારે છે આજે. હવે બીજો એક મોલેક્યુલ દોરીએ. હા, રેખીય અણુ આપણે વાત કરીએ કે રેખીય અણુ, બસ પછી જાઓ તમે લેક્ચરમાં આવી જાઓ છો. હાલો તો આપણે જોઈએ કે ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ લીધું, ભૂસી કાઢું, લખવું હોય તો સ્ક્રીનશોટ લઈને લખી લેજો. બરાબર છે. અહીંયા કન્ટિન્યુમાં એક બીજો મોલેક્યુલ જોઈએ. બીજો મોલેક્યુલ ઇઝી મોલેક્યુલ જ જોઈશું. ઇઝી એટલે કે રેખીય અણુ નહીં જોયા ને આપણે, તે લઈ લઈએ.
આ તો હું નવું જ રહેવા દઈશ, કારણ કે દર વખતે કથા આવવાની જ છે. આ ભાઈ ગમે ત્યારે ઊંઘમાંથી લખીને બેવાડે તે લખતા આવડવું જોઈએ, કારણ કે આ રૂલ 4 મેં કીધા હતા કાલે. એક લેક્ચર બગાડીને બનાવ્યો હતો આ લેક્ચર, એટલે એક લેક્ચર બગાડી નહીં, બહુ ટાઈમ કાઢીને બનાવ્યો હતો આ લેક્ચર. એટલા માટે પ્રિપેર મસ્ત કરી લેજો, કારણ કે દર વખતે આવશે ને આવશે, લખવાના તો હશે જ. આપણે સિમ્પલ મોલેક્યુલ જોઈએ ભાઈ. સિમ્પલ કયો લઈએ? હાઇડ્રોજન પેરોક્સાઇડ. ટ્રાન્સ H2 H2O2. આના બુકમાં લખું છે તલીય, એટલે કે ભાઈ છે ને એક જ સમતલમાં હશે. મોલેક્યુલ દોરું. H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડની વાત છે. એક્ઝામ્પલ હાઇડ્રોજન પેરોક્સાઇડ, ઓક્સિજન ઓક્સિજન, હાઇડ્રોજન હાઇડ્રોજન, એક જ સમતલમાં છે બધા, બરાબર. હવે બરાબર છે, બરાબર જ છે. ફરી દોરું. ઓક્સિજન ઓક્સિજન, હાઇડ્રોજન હાઇડ્રોજન. આ ભાઈને મુખ્ય ભ્રમણાક્ષ ખબર જ છે ભાઈ, કે બહુ વાર ચલાવી દીધું છે. મુખ્ય ભ્રમણાક્ષ આમ મેં પસાર કરું તો ભાઈ આ અક્ષિસ આમની પસાર કરું, એક જ સમતલમાં છે, તો આ હાઇડ્રોજન ઓક્સાઇડ છે ને આ નીચે આવી હશે, તો આપણને સમતુલ્ય અભિન્ન બંધારણ મળવાનું નથી. તો કન્ડિશન અહીંયા જ છે. મુખ્ય ભ્રમણાક્ષ અણુમાંથી પસાર થતી અને અણુના સેન્ટરમાંથી લંબ એવી અક્ષિસ, એટલે કે આમ દર્શાવાય. યસ, આવી જ દર્શાવ. Cn બરાબર કેટલાનું રોટેશન? C2. એટલે ના ખબર પડે તો બતાવું ફરીથી. દર વખતે આ ઉદાહરણ મેં લઉં છું. આમ છે, આ ભાઈ આમ છે, ઓક્સિસ આમ છે, રોટેશન આપવાનું 180 એટલે કે આ ઢક્કન ફરીને આ બાજુ આવવું જોઈએ, અને આ નીચેની સાઈડ આમ છે એ ઇમેજિન કરી લેજો. સબ્જેક્ટ જ આપણો ઇમેજિનનો છે, તો કરી દો. રોટેશન અહીંથી આપીશ એન્ટી ક્લોકવાઇઝ. રોટેશન ઓલવેઝ એન્ટી ક્લોકવાઇઝ જ આપજો. જો આપીશ રોટેશન તો થશે કેવું? ફરીને નીચે અને ઉપરવાળો આમ આના જેવો દેખાયો. આ ઢક્કન અહીંયા આવી ગયો, એનો મતલબ કેટલું? 180 નું રોટેશન. 180 એટલે કે n બરાબર 360 ડિવાઈડ બાય 180. 18 દુએ 36, પાછળનો રાઉન્ડ કરી લેવાનો. તો Cn બરાબર C2 આવી. હવે મુખ્ય ભ્રમણાક્ષ તે લંબ એવું પ્લેન, મુખ્ય ભ્રમણાક્ષ આવી છે, તો લંબ એવું પ્લેન આ બધા એક જ સમતલમાં, બોર્ડના સમતલમાં છે ભાઈ. તો સિગ્મા H એટલે સિગ્મા H હાજર જ હશે. આનું લંબ એટલે કે આડું પ્લેન મેં મૂકું, સપોઝ આને અક્ષિસને લંબાઈ દઉં. આ પ્લેન કેવું? સિગ્મા H હાજર જ હોય, સિગ્મા H પ્લેન હાજર. હવે ભાઈ દર્શાવતા રહીજો અહીંયા C2 સિગ્મા H. હવે સિગ્મા H હાજર, સિગ્મા V એટલે સિગ્મા V તો નહીં મળવાનું. મળશે? મન નથી લાગતું મળે, નહીં મળે, બરાબર. હવે સિગ્મા આપણા જોડે મળ્યું, આ બે વસ્તુ મળી, પછી સિગ્મા V નહીં મળે, સિગ્મા D પણ નહીં મળે. કેમ? એક જ C2 છે, C2 ને કોણને દુભાગતું પ્લેન નહીં મળે. પછી I મળશે, I તો મળવું જ જોઈએ. કેમ? અહીંયા સેન્ટર પોઈન્ટ પર I પોઈન્ટ મૂકું, I તો આ ભાઈને લંબાવવામાં આવે તો સામે સરખા આનું છે, 100% છે. આ બાજુ બી છે, આ બાજુ બી છે, તો I પણ છે ભાઈ જોડે. ત્યાર પછી I આવી ગયું SN. એટલે SN તો આ જ મોલેક્યુલ લઈને ડિસ્કસ કર્યો તો મારા ખ્યાલથી, બરાબર. SN મળવાનું જ છે. મુખ્ય ભ્રમણાક્ષને લંબ એવું પ્લેન સિગ્મા H હાજર છે, તો લખી દઉં મેં, રેડથી લખું S2
બરાબર, એસએન હાજર અને ઈ તો હાજરે હાજર થઈ ગયું. હવે આપણી કથા ચાલુ કરવાની. અહીં અણુ રેખીય નથી તો ડી ઇન્ફિનિટી વાય સી ઇન્ફિનિટી વાય બિંદુ સમૂહ કેવા ગેરહાજર. ત્યાર પછી બીજું C2 કરતા ઊંચા ક્રમવાળી અક્ષીસ હાજર નહીં, C2 જ હાજર છે ખાલી, એના કરતા ઊંચા ક્રમવાળી નહીં, તો આ બંને પણ ગેરહાજર. અહીં Cn બરાબર C1 નથી જ, તો આ ત્રણે ત્રણ બિંદુ સમૂહ કેવા ગેરહાજર. અહીં મુખ્ય પ્રમાણક અહીંયા બદલવું પડશે. મુખ્ય પ્રમાણક Cn બરાબર કેટલી છે? Cn બરાબર C2 છે અને C2 લંબ 2C2 નથી, કેમ કે એક જ C2 હાજર, એના પછી નહીં. અને સિગ્મા h કેવું છે? અંદર હાજર છે. અહીંયા કેવું હતું? ગેરહાજર બતાવ્યું હતું મેં, પણ અહીંયા તો કેવું છે? સિગ્મા h હાજર છે. તો આ બહેનું પોઈન્ટ ગ્રુપ થાય. અહીંયા C2 લંબ નથી, C2 લંબ 2C2 નથી, એટલે નંબર શું થાય? C લખાય, લંબ હોત તો D લખાય, પણ લંબ નથી. નંબર કયો છે? મુખ્ય પ્રમાણક તો C2 અને H પ્લેન હાજર, તો પોઈન્ટ ગ્રુપ થયું થાય C2H. કયું થશે? C2H. હવે સેમ મોલેક્યુલ મેં બીજો એક કહી દઉં કે આમાં બી પોઈન્ટ ગ્રુપ એનું સેમ જ રહે. કયું? N2F2 and double bond F trans N2F2. સેમ સિમેટ્રી એલિમેન્ટ બી સેમ, અહીંયા બધા સેમ જ આકાર. બરાબર. N2H2 માં પોઈન્ટ ગ્રુપ કયું હશે? C2H જ હશે, N2F2. ત્યાર પછી બીજું છે ટ્રાન્સ 1,2 ડાઇક્લોરો, ના એ લખી દો, આ લખી દો, C ડબલ બોન્ડ C Cl H H, એનું નામ થશે ટ્રાન્સ 1,2 ડાઇક્લોરો ઇથિન. આપણે હેલું એસએન નો ડિસ્કશન કર્યું હતું તો આ મોલેક્યુલ લીધો હતો, તો આમાં પણ કયું પોઈન્ટ ગ્રુપ? C2H. બરાબર છે. સોલ્વ કર્યું જાતે, સિમ્પલ જ છે, સેમનું સેમ જ લખવાનું છે. બરાબર છે. કેટલી મિનિટ થઈ? 45 થઈ ગઈ, 43 થઈ. તો આપણે આ મોલેક્યુલ આટલા ડિસ્કસ કરીએ. નેક્સ્ટ લેક્ચરમાં બીજા પોઈન્ટ ગ્રુપ શોધીશું. કન્ટિન્યુ આ પોઈન્ટ ગ્રુપ રહેશે. તો આપણા લેક્ચર પહેલાંથી જોવો તો બેટર છે, ના જોયા હોય તો એ જોઈને આ પોઈન્ટ ગ્રુપમાં જોજો, નહીં તો બધું ઉપરથી જશે. અને કન્ટિન્યુ રહેજો અને પ્રિપેર કરજો, લખીને પરફેક્ટલી એકદમ દિમાગથી સોલ્વ કરજો. મુખ્ય ભ્રમણક એટલે કે સિમેટ્રી એલિમેન્ટ અંદર મૂકજો અને એ રીતે સોલ્વ કરજો, તો પરફેક્ટ ખબર પડશે અને ઇઝીલી આ વસ્તુ તમે સોલ્વ કરી શકશો. અને બીજું વસ્તુ કે એકદમ પરફેક્ટલી લેક્ચર જોતા જજો અને મુખ્ય ભ્રમણકથી સોલ્વ કરતા જજો. એ પરફેક્ટલી થાય ત્યાં પછી જ આ કરજો અને થઈ જશે, વાંધો નહીં. સિમ્પલ છે એટલું બધું, પણ થોડું દિમાગ લગાવવાનું છે, તો એટલું કામ કરજો. બરાબર છે. કન્ટિન્યુ રહેજો અને કન્ટિન્યુ મહેનત કરતા રહો અને શીખતા જાઓ.